નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। બાળકી પર દુષ્કર્મનો મામલો, વલસાડ પોલીસે આરોપી ગુલામ મુસ્તફાનું સિંઘમ સ્ટાઇલમાં કાઢ્યું સરઘસ। જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલે નદી કિનારાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। 2 દિવસ બાદ પાતળિયા નદીમાં પડેલ યુવકનો મૃતદેહ મળ્યો। ખાડીના પાણીમાં ફસાયેલા શ્વાનને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। શાબાશ વલસાડ પોલીસ। વલસાડના ઉમરગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો, વલસાડ પોલીસે આરોપી ગુલામ મુસ્તફાનું સિંઘમ સ્ટાઇલમાં કાઢ્યું સરઘસ। આરોપીને ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં જાહેરમાં ફેરવ્યો। લોકોને વિશ્વાસ અપાવવા માટે વલસાડ પોલીસના પ્રયાસ। નરાધામ ગુલામ મુસ્તફાએ તેના જ મિત્રની 3 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખી હતી। ઉમરગામવાસીઓ અને હિન્દી સંગઠનોમાં ઉગ્ર આક્રોશ હતો। આજે દિવસભર ઉમરગામમાં ભરેલા અગ્નિ જેવો માહોલ હતો। દિવસભર ઉમરગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। માત્ર 2 અઠવાડિયામાં આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી સજા અપાવવાની વલસાડ એસપીની લોકોને હૈયાધારણા। પોલીસ પ્રત્યે વિશ્વાસ કેળવવા અને લોકોનો રોષ શાંત કરવા પોલીસની સરાહનીય કામગીરી। ઘટના બાદ ગણતરીના કલાકમાં જ વલસાડ પોલીસે આરોપીને દબોચી લીધો હતો અને આરોપીને ફાંસીની સજાની માંગ સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા પોલીસની કાર્યવાહી શરૂ કરાઈ હતી। વલસાડમાં ઔરંગા નદીમાં આવેલ પૂરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા અને લોકોને અને વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। આખરે આજે જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલે વલસાડના ઔરંગા નદી કિનારાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોની રજૂઆતો સાંભળી હતી। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીરનગર અને બરુડિયાવાડ, જ્યારે ગ્રામ્ય વિસ્તાર ભાગડા ખુર્દ, લીલાપોર, વૈજલપોર, ભદેલી, દેસાઈ પાટી અને નનકવડા ગામના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને આ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ 3 દિવસ સતત અનેક મુશ્કેલી વેઠવી પડી હતી। જો કે પૂરના પાણી ઓસરી ગયાના 3 દિવસ બાદ રાજ્યને વન, પર્યાવરણ અને પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા। આ વખતે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સાથે રાખીને નદી કિનારાના વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોની રજૂઆતો પણ સાંભળી હતી। જો કે 3 દિવસ સુધી પૂરના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી ચૂકેલા લોકોએ મંત્રી સમક્ષ સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને પોતે વેઠેલી મુશ્કેલીઓ અને દર વર્ષે ઔરંગા પૂરને સર્જાતી તારાજીનો કોઈ કાયમી ઉકેલ નથી આવતા મંત્રી સમક્ષ લોકોએ રોષ પણ ઠાલવ્યો હતો। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી હતી। આથી પૂરના સમયે નદી કિનારાના વિસ્તારમાં ધોવાણ અટકાવવા ભાગડા ખુર્દ ખાતે અંદાજિત 1.88 કરોડના ખર્ચે ગેબિયન પ્રોટેક્શન વોલ બનાવવા માટેના પ્રોજેક્ટને ઝડપી અમલ માટે સરકારના થઈ રહેલ પ્રયાસ અંગે લોકોને હૈયાધારણા આપી હતી। સાથે જ ઔરંગા નદીમાં ડ્રેજિંગ કરવા પણ સૂચન કરી ઔરંગા નદીના પૂરના કારણે કિનારાના વિસ્તારોમાં ધોવાણ થયું છે તે સમસ્યાનું તત્કાલિક નિરાકરણ કરવા માટે વિભાગને પણ સૂચના આપી હતી। સમગ્ર ગુજરાતની અંદર જે છેલ્લા આપણે 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે એમાં પણ આપણે વલસાડ જિલ્લાની અંદર જોઈએ અને ખાસ કરીને આજે અમે જે વિસ્તારની અંદર મુલાકાત આવ્યા છે એ ઔરંગા નદીની અંદર ધરમપુરને ઉપરથી ખૂબ પાણી આવવાથી જે નજીકના વિસ્તારો છે એમાં ધોવાણ થઈ ગયું છે અને તાત્કાલિક એને કરવા માટે બી અમારા વિભાગને સૂચના આપી છે। સાથે સાથે કાયમના નિકાલ માટે પણ અમે એની યોજના બનાવી છે। એને પણ પુણે ઇન્સ્ટિટ્યૂટમાં IITમાં એને ડિઝાઇન કરવા આપી છે। અમે તાત્કાલિક કરીશું। જે તે પરિવાર હતા એને પરિવારને તાત્કાલિક એ લોકો શિફ્ટિંગ કરી લગભગ 600 જેટલા પરિવારને શિફ્ટિંગ કર્યા હતા અને જે પણ એની ઘર વખતે નુકસાન થયું છે, જે કંઈ તે નુકસાન તમામ નુકસાનો કરશે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના તમામને સૂચના આપી છે કે જ્યાં જ્યાં કંઈ નુકસાન થયું, રોડ રસ્તા તૂટી ગયા છે ત્યાં તાત્કાલિક બનાવીને એ રોડ રસ્તા રિપેરિંગ કરવા। સર, ગ્રામજનોની ઘણી સમયથી માંગ છે કે અહીંયા કિશોર પ્રોજેક્ટના કારણે સ્થિતિ સર્જાતી હોય છે, એને લઈને શું કરશું? અમે પૂના IITમાં ડિઝાઇન કરવા આપી છે। જે કંઈ વલસાડ માટે ઔરંગા નદી માટે કરવું હશે અમે એમ કરીશું।
કેમ કે જે રીતે અમે જોયું છે નદી પોતાનો વહેણ બદલી રહી છે એમ આવનારા દિવસોની અંદર બીજા ઘરોને નુકસાન ના થાય, બીજા ગામોને નુકસાન એવી રીતે અમે આ કામગીરી માટે ડિઝાઇન પર તૈયાર ટૂંક સમયમાં એને અમે કામગીરી પર ચાલુ કરીશું. છેલ્લા ઘણા વર્ષોથી ડ્રેઝિંગ આ નદીની અંદર થાય છે. ડ્રેઝિંગના નામ પર ખાલી રેતી ખનન જ થાય છે, તેને અટકાવવા શું કરશો? જે પણ અમારી પાસે ફરિયાદ આવશે એને અમે દૂર કરીશું. જે રીતે બીજી બધી નદીઓની અંદર આપણે જોઈએ છે કે બધા જ ડ્રેઝિંગ ના થવાના કારણે નદી પોતાનો વહેણ બદલી રહી છે. એટલે અમે મારા વિભાગને બી સૂચના આપી જે નદીઓમાં ડ્રેઝિંગ કરવા જેવું છે એને સરકારના નિયમો અનુસાર ડ્રેઝિંગ કરીને જે નદીના વહેણ બદલાઈ રહ્યા છે એને અમે જે રીતે ઓરિજિનલ વહેણ હતા એ રીતે અમે કરીશું. ડ્રેઝિંગની મંજૂરી તો આપવામાં જ આવે છે, પણ ડ્રેઝિંગના નામ પર ખાલી રેતી ખનન થાય છે, કરોડો રૂપિયાની ખનિજની ચોરી થાય છે. એવું કોઈ પણ આવશે, અમે કોઈને પણ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કોઈ પણ આવા વ્યક્તિને છોડવા માંગતી નથી. એ જે કચરો આવો છે અગાઉથી બી ફરિયાદ હતી, પણ એના માટે નગરપાલિકાએ નવી ડમ્પિંગ સાઇટ નક્કી કરી લીધી છે અને ત્યાં પણ કચરો તાત્કાલિક એનું સેગ્રિગેશન થઈ જાય અને કચરાનો નિકાલ થઈ જાય એના માટેની યોજના બની ગઈ છે અને તાત્કાલિક અમે એ યોજના અમે કાલ ચાલુ કરી દઈશું. જ્યાં સુધી આ યોજનાની સાથે સાથે નગરપાલિકા અને આજુબાજુના જે નજીકના ગામો છે એને બી અમે સાંકળી લેવાનું છે. એ પણ કચરો જે નાખતા હોય એ પણ નગરપાલિકાની અંદર જે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એ પણ કચરો અમે નગરપાલિકાની અંદર એક જ સેગ્રિગેશનવાળી સાઇટ પર એ કચરો લઈને અમે એને નિકાલ કરીશું. અત્યારે છેલ્લા 1.5 વર્ષથી વહીવટીતંત્રથી કામ ચાલે છે, પણ ચૂંટાયેલી બોડી આવશે કામ કરે છે. અહીંયા આપણા ધારાસભ્ય ભરતભાઈ ખૂબ ધ્યાન આપે છે. ભરતભાઈ જે મને કામ મારી પાસે જે ડિપાર્ટમેન્ટ જે બધા ભરતભાઈએ કામ કીધા તમામ કામ મંજૂર કર્યા. અત્યારે ભરતભાઈએ કીધું કે તાત્કાલિક મને 2000 કરોડનો પ્રોજેક્ટ જે થાય ત્યાં સુધીમાં 2 કરોડની રજૂઆત હતી કે જે દિવાલો પડી છે 2 કરોડના જે પારા બનાવ અમે તાત્કાલિક મંજૂરી એને આપી દીધી છે. મંત્રીએ નિરીક્ષણ તો કર્યું છે કે જે જગ્યા પર 2-3 જગ્યાએ જઈને જે જોયું છે કે આટલેથી આટલું કરવાનું એટલામાં કંઈ અમારું કંઈ નિકાલ થવાનો નથી. આ તો આજે અડધી ગામમાંથી નદી ગઈ છે, આવનાર દિવસોમાં તો આખા ગામમાંથી નદી જવાની. એની જવાબદારી કોણ લેવાની? એ તો ખાલી આવીને હમણાં જોઈને નીકળી ગયા. એવું તો પ્રાંત મેડમે કીધું જ હતું કે તમારું આટલું લીધું છે એટલો ટુકડો લઈને શું કરવાના? કરે તો મારે 64 જોગણી આગળ જે ગણપતિ વિસર્જન કરે ધક્કો છે, ધક્કાથી તો માછીવાડ સ્મશાન ભૂમિ સુધી જો રિવરફ્રન્ટ અને ડંકા બનાવવામાં નહીં આવે તો આખું ગામમાંથી નદી જવાનો સંભવ રહે. એની જવાબદારી તંત્ર લે કે કોણ લે? રજૂઆતમાં તો મંત્રી તો કીધું છે કે અમે થઈ જાય અને અમારી તો રજૂઆત એક જ વસ્તુ છે કે અમને પહેલી તકે ડંકા જોઈએ, રિવરફ્રન્ટ જોઈએ અને અમેનો જે રેતી કાઢતા છે રેતીની જગ્યાએ માટીનો કાપ થવો જોઈએ, માટીનો કાપ થવો જોઈએ, પાયલોટ કટ થઈ અને નદીનો વહેણ બદલાવો જોઈએ. જે પુલની પેલી દિશામાં જે 4 બાજુના પુલના નીચેનો ભાગ જે માટી કાપથી પુરાણ થયેલો છે એ કાપ નીકળવો જોઈએ અને નદીનો વહેણ બદલાવવો જોઈએ. હાલ પરિસ્થિતિ તો ખરાબ જ, હારી તો કહેવાય જ નહીં, કારણ કે હાલમાં અત્યાર સુધીમાં તો કોઈ નેતા કે કોઈ અધિકારીઓ કોઈ આવતા જ નહોતા. આ વર્ષે જોવા જાય તો આવ્યા છે, પણ આ વખતે ખાલી જોવા પૂરતું ધ્યાનમાં રહે કે કામ કરે એ સવાલ રહ્યો. પણ જે પૂરની પરિસ્થિતિ ગામમાં સર્જાય છે એનું મેઇન કારણ છે રેતી ખનન અને સામેની સાઈડ ઉપર જે પાડો છે એને ખોદીને પ્રોટેક્શન વોલ જે છે એ જે જાળી બનાવવામાં આવે અને જે મતલબ ટકાઉ હોય જે કમસે કમ 10 વર્ષ સુધી તો ચાલે જ. આ તો મને લાગે છે કે 2-3 વર્ષમાં જે બનાવે છે એ તૂટી જાય છે. એક બાજુ દિવાલ તૂટે અને બીજા બાજુના માણસોને તકલીફમાં મૂકી દે. હવે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં 3 ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે. હવે બાકીના 10 ઘરો પાણીમાં ગરકાવ જવાની તૈયારીમાં છે. તો અમારી સરકારને રજૂઆત છે કે જે હવે પછી જે દિવાલનું નિર્માણ થાય પ્રોટેક્શન વોલનું તે 64 જોગડીથી લઈને સ્મશાન ભૂમિ સુધીનું નિર્માણ થાય, જેથી કરીને અહીંના બધા રહીશોને પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય. કેમ કે આમાં તો શું છે કે આખું ગામ ભવિષ્યના દિવસોમાં પાણીમાં ગરકાવ થઈ જશે અને જે આજે વલસાડ તાલુકાનું જે આ છેવાડાનું ગામ છે તે સંપર્ક વિહોણું થઈ જાય છે અને એનડીઆરએફની ટીમ પણ અહીંયા કોઈ આવતી નથી. પહેલો પ્રશ્ન તો છે કે મેડિકલ સહાયતા કોઈને જોઈએ તો એનડીઆરએફની ટીમ અહીંયા આવતી જ નથી અને જે પાણી ભરાઈ જાય પછી અહીંયા ગામમાંથી બહાર નીકળવા માટે બધાને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો 2 દિવસ બાદ પાતળિયા નદીમાં પડેલ યુવકનો મૃતદેહ મળ્યો. ખાડીના પાણીમાં ફસાયેલા શ્વાનને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું.
Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. દમણના પાતળિયા પૂર પરથી નદીમાં પડેલા યુવકનો મામલો 2 દિવસ બાદ યુવકનો મૃતદેહ મળ્યો. કોલ્લક નદીમાં આ યુવક ડૂબ્યો હતો. વલસાડના ઉદવાડાના દરિયા કિનારેથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવક સુશીલ ચૌધરી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે. વાપી જીઆઈડીસી વિસ્તારની ઘટના. વરસાદી માહોલમાં વૃક્ષ થયું ધરાશાયી. વૃક્ષ ધરાશાયી થતા વીજ પોલને નુકસાન. જીવંત વીજ તાર પર નીચે પડ્યા. નીચે પાર્ક કરેલી ગાડી પર વૃક્ષ નીચે દબાઈ ગઈ. સદનસીબે ગાડીમાં કોઈ નહીં હોવાથી કોઈ ઈજા કે જાનહાનિ નહીં થઈ. વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન નજીક આ ઘટના બની હતી. ના ના એ તો લાઈટ વાળાનો ફોન કર્યો છે આવે ધડાકો કઈ રીતે સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. ખાડીના પાણીમાં ફસાયેલા શ્વાનને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વાપી જીઆઈડીસીમાં બિલખાડીની ઘટના. ખાડીના પાણીમાં ફસાયેલા શ્વાનને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. ખાડીમાંથી વહેતા પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે શ્વાન ફસાયો હતો. વાપીની એમરજન્સી ફોર્સ નામની જીવદયા સંસ્થાના કાર્યકરોએ બચાવ્યા શ્વાનને. વહેતા પાણીના ડર અને બસતા શ્વાનના કરડવાના ડર વચ્ચે પણ શ્વાનને બચાવ્યો. ખાડીમાં તણાઈને આવેલો શ્વાન બચવા કચરાના ઢગલા પર ઊભો રહી ગયો હતો. જીવના જોખમમાં મૂકી જીવદયા સંસ્થાના સ્વયંસેવકોએ શ્વાનને બચાવ્યો હતો.
चीज़ बना સંઘ પ્રશાસક પ્રફુલ્લ પટેલના જન્મદિવસ નિમિત્તે સેલવાસ ખાતે આવેલ રેડક્રોસ શાળામાં તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં રાકેશ ચૌહાણ દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી પ્રશાસક પ્રફુલ્લ પટેલનો જન્મદિવસ ઉજવ્યો હતો અને બાળકોને તિથિ ભોજન પણ કરાવ્યું હતું. સાથે જ સેલવાસ નગરપાલિકા પરિષદમાં પણ તમામ કર્મચારીઓ અને સ્ટાફ માટે સિદ્ધિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ અવસરે રાકેશ ચૌહાણના હસ્તે તમામ સ્ટાફને ટિફિન બોક્સ આપી સન્માન પણ કરાયું હતું. સેલવાસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાકેશભાઈ ચૌહાણ છેલ્લા 2-3 વર્ષથી આ આયોજન કરતા આવી રહ્યા છે. ओके भाई। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. બાળકી પર દુષ્કર્મનો મામલો, વલસાડ પોલીસે આરોપી ગુલામ મુસ્તફાનું સિંઘમ સ્ટાઇલમાં કાઢ્યું સરઘસ. જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલે નદી કિનારાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. 2 દિવસ બાદ પાતળિયા નદીમાં પડેલ યુવકનો મૃતદેહ મળ્યો. ખાડીના પાણીમાં ફસાયેલા શ્વાનને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.